આપણે મહેમાન ગતિ કરવા આવી ગયા છે રાણકોટ બાજુ. મારા એક મિત્ર છે તો બહુ આગ્રહ કરતા થાય એટલે છે ને આપણે જમવા માટે આવી ગયા છે. આજે બહુ મોડું થઈ ગયું છે પણ તોય કોઈને વાટે ન રાખો એટલે આપણે પહોંચી ગયા છીએ રાણકોટ, જ્યાં એમનું ઘર છે. અને જો રામાપીરનો ઘોડીલો સરસ મજાનો છે. ને રામાપીરને એટલી પ્રાર્થના કરી કે જો આ લોકોનું ઘર તો પોતાનું નથી, ભાડે રાખેલું છે. આ જો હમણાં બતાવું તમને રૂમ ને બધું. આપણે એવી પ્રાર્થના કરીએ કે ઘર પોતાનું લઈ લે. જો ભાભી વિડીયોનું કીધું ને એટલે ત્યાર થવા મળ્યા છે. તો આ છે અમારા મિત્ર જાનીભાઈ. કેમ છે જાનીભાઈ? બસ મજા. ઘર નવું લીધું? નવું ઘર લીધું? હું એમ જ કહું છું ભાડે ઘર લીધું છે. આપણે બધા પ્રાર્થના કરીએ કે ઘરનું ઘર લઈ લઈએ. ખાલી ઇન્વાઇટ જ તે અમે તો પાલટી લેશું. હા હાલ કીશું આપણે માથે જઈ રૂમ જવા. જો મિત્રો આ બધું ઘર બતાવું છું. જો આ લોકો તો ભાડે રહી છે. બધા લોકો પ્રાર્થના કરજો એક દિવસ ઘરનું ઘર લઈ લે અને અમે પાછા જમવા બીજી વાર આવતા આમાં કાનન મમ્મી જઈ બધા પોગી ગયા માથે. હા જા કાનો જય જય કરે છે. દાદરા જો પડાય એવા છે. હા ભાભી કેટલી વાર પ્રેક્ટિસ કરી આ દાદરે ચડવા ઉતરવાની? જો અમે જમવા બોલાવ્યા છે ને ભાભી એકલા મહેનત કરે છે. શું બનાવો છો? ઓહો ઓળો બનાવ્યો. ભજીયા બનાવવાની તૈયારી. ઠીક. હું તો કહું કે કઢી બનાવી. નહીં, ભજીયા બનાવવાની તૈયારી. હાલો બધા જમવા. હા બની ગયું બસ તૈયાર છે. જો ભાભી બનાવશે હવે ગરમા ગરમ ભજીયા. અમારો કાનો તોફાન કરે છે. જો આમ જો આબા કરતા કાના હાલ કાના આમ તો લે શું કરે છે. આબા કરતા બધા ના લાયા. આમ કરતા આમ જો કાના આય કાના આમ કરતા બધા ના લા. હા ચાલો રૂમ જોઈ આવી આપણે. અલસ્મિતા આવી તો સરસ મજાનો નીચે આવા રૂમ છે. આ ઉપરના હોલ છે. હજી આની ઉપર ટેરેસ છે. હવે તો અસ્મિતા અહીં આવીને તો શું કે ખબર અમારું ઘર આવું કેદી બનશે. આપણે હવે વિડીયો બનાવ્યા કરીએ એમ છે કા. હું પડકા પડે ને એટલે જો બહારનું લોકેશન છે બધું. જો ભાભી લાઈટું કરી છે રાંધવાનું મૂકીને. આવી રીતનું કઈક છે અમારું મકાન. હા એ આપણું જ કહેવાનું. ને આ જો ઉપર ટેરેસ છે. લાઈટું છે સરસ મજાની. હા હું ઠેકડા મારવાની જગ્યા છે કે? જો મિત્રો આ છે ગામ રાળગોન. આ બધો બહારનો નજારો. કૂતરા આટા મારે છે અત્યારે. હા જોજે પડી જાય તો. અહીંથી મિત્રો આ ટેરેસ છે. હાલો આપણે ટેરેસ ઉપર જઈ. કાના કાના એક કાના રજમાં મેલો કીશું છે ચડે અમારે કીશું બેન. હવે ચડતો એમ ચડે પડતી ને હતું. કાના બહુ કઠણ છે. ખુલતો જ નથી. ટેરેસે તો અંધારું છે એટલે હાલો આપણે ઉપર નથી જતા. વાત કરીએ હવે ભાભી છે. હા હું છે દવાખાનું. કાના હાલ આમ લઈ જાય ને હાલ.
હલો ભજીયા ક્યાં પોઈ ગયા થોડીક વાર છે. તો જો આ હતું મિત્રો ઘર બહુ સરસ મજાનું છે કે જાનીભાઈ આવ્યા છે માથે. હા થોડીક વાર છે. ભજીયા તળાય છે. તમને ભૂખ લાગી છે? બધા ઉતાવળા થયા છે. આજ મારે થોડુંક મોડું થઈ ગયું. હલો મિત્રો, તો હવે ભાભીને બનાવવા દઈએ ને આપણે બધા જઈએ નીચે. જો ક્યાં જાવ તારે? જો. અને અમારા બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ બંને લોકોને પણ સાથ સપોર્ટ આપજો. એણે પણ નવી શું કહેવાય કે યુટ્યુબ આઈડી બનાવી છે ચેનલમાં અને ઇન્સ્ટામાં આઈડી બનાવી છે. તો હું તમને છે ને શેર કરી દઈશ બધાને. શું નામ છે? અંકિતા સાની. અંકિતા જાની નામની ઇન્સ્ટા આઈડી છે. તો બધા લોકો ફોલો કરી દેજો અને યુટ્યુબ આઈડી હાલો ટૂંક સમયમાં હું તમને મોકલી દઈશ. સાથ સપોર્ટ આપજો બંને જણાને. હાલો, જય માતાજી. ટાટા કહેતા જા, ટાટા કરી દે. ચડવા ઉતરવાનું વધી જતું છે નહીં? થોડીક તકલીફ પડે. તે ઉપર રૂમ છે ને યાદ રહેવાય તમારે. શું વાંધો? આટલી વાર થશે. જોઈ લો. હા, અમારા બાળકોવાળાનું ઉપાધિ હોય. તમારે તો ટીચર કાંઈ ચિંતા નહીં. નહીં. આ અમારો બાજુનો view બધો. જો ગલ્લુ કેટલા બધા કાના જો તાર ગલ્લુ કુકુ કેતો હીરું તે. આખી building નો view આવે. જો મિત્રો, આ અમારા ચાનીભાઈનો ને અંકિતા ભાભીનો બંગલો. જો કાના જો મિત્રો, અમને તો અહીંયા જમવા આમંત્રણ આપ્યું છે. તમે લોકો પણ જલ્દીથી ફોલો કરી દો, સાથ સપોર્ટ આપો અને તમે લોકો પણ નવું ઘર લે એટલે જમવા આવો બધાય. કિચ્ચુ જવું છે. હાલો સડો જાવ, ખાવાનું થઈ ગયું છે. તો બેન સડી જાય. એ ભગવાન, બેન તો હોઈ ગયા પૂછ્યા થઈ જાય. ભાઈજાની પાસે આવશે. કાના ભજીયા ખાવા તારે? ઓહો, પૂરી બેનને જગાડ્યા કાકી શું? જો ભજીયા બનાવ્યા તારે હાટું. જો બે જાય, હાલ બે જતા મમ્મી પપ્પા કાંઈ પાવું છે. બસ લે બે જાઓ. હલો મિત્રો, તો જો ભજીયા અને પાપડ ને શું છે ઘણું બધું બનાવ્યું છે ભાભીએ. 4-5 ભજીયા મોકલાવો મારા વાલા. હા, અરે ઓળો છે હો, જો હોટલ જેવો ઓળો છે. બસ બસ ખાવો છે લઈ લેવું પાછા. નહીં મારા ભાઈને જો વધારે. ઓલો જો ભજીયા ખાવા મીઠા. કાના તને ઊંઘ આવેલી કે હજી ઊંઘમાં છો? હાલો તો ખાઈ લઈ બધા. હાલો, હા, હેઠા ભાણાનો વિડીયો લેવો પડે. ના મજા આવી હો ભાભી ખાવાની. પાછો ઓળામાં છે ને કાજુ નાખીએ. હા, કાજુ હતા કે લસણ હતું અસ્મિતા? તેથી પંજાબી નતું ભાવતું ને હવે તો પંજાબી નેવાયા થઈ ગયા. મારે કારક ઘરે લાવવું પડે. એ તો તમે નવું ઘર બનાવશે તઈ આવશે. હવે તો અમારા છોકરાના બધા એવા થઈ ગયા. અમે કારક રાંધવાનું બંધ રાખીએ ને અમારે હોટલે જ લાવવું પડે. હાલો તો ખાઈ લીધું છે. નીચે જાય તમે બધા. શું કે ભાણા ઉઠકી નાખો. બાય બાય.